ઓનલાઈન એજ્યુકેશન આજે આપણે ધોરણ 12 ની અંદર પાઠ 4 શરૂ કરવાનો છે, જેમાં બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે ચર્ચા કરશું. તો બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે ચર્ચા કરીએ એની પહેલા જે શબ્દ છે બેન્કિંગ એટલે કે આપણે જેને બેંક એમ સમજીએ છીએ એ બેંક શબ્દ કેવી રીતે ઉદ્ભવ થયો, બેંક શબ્દનો મતલબ શું થાય છે એની ચર્ચા કરીશું. આગળનો જે પાઠ હતો આપણો પહેલો પાઠ એની અંદર આપણે નાણું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એની ચર્ચા કરી હતી. હવે આ નાણાંનો જે મુખ્ય સંગ્રહ ક્યાં કરવો એ સૌથી મોટો પ્રશ્ન હતો. નાણું તો સાચવી શકાય છે, પણ ભવિષ્યની ચૂકવણી માટે નાણાંને આપણે સાચવવાનું છે, પણ એ નાણું સાચવવા માટેની યોગ્ય જગ્યા કઈ કે જેથી કરી અને ભવિષ્યમાં આપણે જ્યારે જરૂર પડે ત્યારે એ નાણું પાછું આપણે મેળવી શકીએ. તો એવી જગ્યા જે હતી એ જગ્યાને બેંક તરીકે આપણે ઓળખીએ છીએ. પણ આ બેંક જે છે એ બેંક શબ્દનો મતલબ શું થાય અથવા તો એ શબ્દ ઉદ્ભવ ક્યાંથી થયો તો એની થોડી ચર્ચા પહેલા કરી લઈએ. તો એ બેંક શબ્દના ઉદ્ભવ માટે આપણને અલગ અલગ 4 જેટલા જે છે માહિતી આપેલી છે. એમાં સૌથી પહેલી માહિતી છે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. શેનો જથ્થો? તો પૈસાનો જથ્થો. શેનો? પૈસાનો જથ્થો. કે સમૂહ શેનો? તો પૈસા. આયા બેંક અંગ્રેજીમાં બેંકનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે કે જ્યાં એક સાથે ઘણું બધું નાનું જથ્થો હોય એ બેંક શબ્દ અંગ્રેજીમાં. એના પછી જે શબ્દ આવે છે સંસ્કૃત ભાષામાં. તો કે સંસ્કૃત ભાષાની અંદર બેંક માટે શબ્દ જે છે એ ભાંડ તરીકે વપરાતો હતો. યાદ રાખજો, આવું એક માર્ક્સમાં પૂછાય કે સંસ્કૃત ભાષામાં બેંકને ક્યાં નામ ઓળખવામાં આવે છે. તો આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું હોય કે ભાંડ. બરાબર છે. અને આ ભાંડ ઉપરથી જ ક્યાં ભંડોળ એવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો હોય એવું માનવામાં આવે છે. ભાંડ કહે છે જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થાય છે. ભાંડનો મતલબ થાય છે મૂડીનો જથ્થો અને જેના પછી એક શબ્દ ભાંડ છે એ ભંડોળ બને છે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. તો આ જે છે એ આપણે એવું જાણીએ છીએ કે ભાઈ નાણાંનું ભંડોળ કે શું છે. તો આ ભંડોળ નામનો જે શબ્દ છે એ ભંડોળ નામનો શબ્દ સંસ્કૃત ભાષાના ભાંડ ઉપરથી ઉતરી આવ્યો છે. એના પછી અંગ્રેજીમાં જે આપણે સ્પેલિંગ લખીએ છીએ બેંક, એ બેંક નામનો શબ્દ કહેવાય. બરાબર. તો અંગ્રેજીમાં જે બેંક લખાય છે એ શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના બે શબ્દ છે. ફ્રાન્સનો જે શબ્દ છે એ છે બેંકા. ફ્રાન્સનો છે બેંકા અને ઇટાલીનો છે બેન્ક્યુ. તો બેંકા અને બેન્ક્યુ પરથી ઉતરી આવ્યો હોય એવું માનવામાં આવે છે. યાદ રાખજો. એના પછી હવે એક સમય એવો હતો કે જે સમયે બજારની અંદર બેંકો ન હતી. એ સમયે જે લોકો સરાફનું કામ કરતા, સરાફ એટલે શું? નાણાંનું લેવડ દેવડ કરનાર એવો વ્યક્તિ કે જે વ્યક્તિ પોતાની પાસે રહેલા જે રૂપિયા છે એ સામેવાળા વ્યક્તિને આપે છે ને એના બદલામાં એ કાંઈ ને કાંઈ વસૂલ કરે છે. અત્યારે આપણે માની લો કોઈ લોન લેવું હોય તો એના માટે કઈ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે. આપણે જે જમીન મકાન હોય તો એના કાગળિયા આપવા પડે. માની લો કે આપણે કોઈ ગોલ્ડ લોન લઈએ છીએ તો એના માટે આપણે સોનું ચાંદી આપવું પડે. બરાબર. એવી રીતે એ સમયે પ્રાચીન યુગની અંદર જે સરાફો છે, જે નાણાંની લેવડ દેવડ કરનાર જે વ્યક્તિ છે, આપણે જેને મહેતાજી કહેતા, તો એ શું કરે? તો કે એની પાસે નીચે બેઠક વ્યવસ્થા હોય અને એની સામે એક નાની એવી બેન્ચ હોય. બરાબર. અને એ બેન્ચ કેવી હોય? ધડથી પાડી છે. તો એના ઉપર જે છે એ નાણાંની લેવડ દેવડ થતી હતી. આમ આવા અલગ અલગ પ્રકારના નિષ્કરણ ઉપરથી એવું સાબિત થાય છે કે બેંક શબ્દ જે છે એ અંગ્રેજી, સંસ્કૃત, ફ્રાન્સ, ઇટાલી, યુરોપ બધી જગ્યાઓમાંથી ક્યાંક ને ક્યાંક જે ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. ચલો ફટાફટ એકવાર યાદ રાખજો.
સૌથી પહેલા અંગ્રેજીમાં બેંક માટે શબ્દ શું વપરાય છે તો કે જથ્થો અથવા તો સમૂહ. કોનો? નાના. બીજું સંસ્કૃતમાં ભાંડને પણ શું કહેવાય છે? જથ્થો. એના પરથી કયો શબ્દ ઉતરી આવ્યો તો કે ભંડોળ શબ્દ ઉતરી આવ્યો છે. પણ અંગ્રેજી અક્ષર જે આપણે લખીએ છીએ બેંક, એ શબ્દ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો તો એના માટે છે કે ફ્રાન્સનું બેંકા અને ઇટાલીનું બેન્ક્યુ, આના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો માનવામાં આવે છે. અને અંતે યુરોપની અંદર જે સરાફો છે એ હલકી પાટડી પર જ્યારે નાણાંની લેવડ-દેવડ કરતા હતા તો એ બેન્ચ તરીકે ઓળખાતું હતું. અને બેન્ચમાંથી પછી કે બેંકા શબ્દ છે, બેંક શબ્દ અસ્તિત્વમાં હોય એવું માનવામાં આવે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત છે, અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ 2020નો પ્રશ્ન પૂછાઈ ગયો એક માર્ક્સની અંદર. વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં અસ્તિત્વમાં આવી હતી? યાદ રાખો, વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં બની હતી. બરાબર. 2020માં એવો પ્રશ્ન પૂછવાનો કે ભાઈ ક્યાં બની હતી, તો આગળનો મતલબ એવો છે કે પૂછી શકે કે વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1401માં. એ જગ્યાનું નામ માનો કે દેશ નથી પૂછતા, દેશની અંદર કોઈ સ્પેશિયલ જગ્યા પૂછે છે તો અહીંયા આવશે બાર્સિલોના. બરાબર. આ બેંકનું નામ શું હતું તો કે બેંક ઓફ બાર્સિલોના. બરાબર છે. તો આ બેંક જે છે એ વિશ્વની સૌપ્રથમ બેંક એ સ્પેનની અંદર 1400ની સાલમાં બેંક ઓફ બાર્સિલોના તરીકે અસ્તિત્વમાં આવી છે. આ મુદ્દાને યાદ રાખવાના છે. આમાંથી પણ એમસીક્યુ નીકળી શકે છે. યાદ રાખજો, આજે તમારે એમસીક્યુ છે એક વાક્યના પ્રશ્ન છે એ લોકો એ ટેક્સ્ટ બુકની અંદરથી જ આવી રીતે કોઈ મુખ્ય પોઈન્ટ હોય એમાંથી બનાવીને પૂછ્યા છે. તો આગળ વધીએ. હવે આપણો નવો ટોપિક છે બેંકનો અર્થ. બરાબર. અત્યાર સુધી આપણે જે ભણ્યા હતા આ બેંક નામનો જે શબ્દ છે એ બેંક નામનો શબ્દ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો? બરાબર. હવે આપણે જોવાનું છે બેંકનો અર્થ, કે આપણે જે બેંકની અંદર આપણા પૈસા જમા કરાવીએ છીએ એ બેંકનો અર્થ શું થાય? બરાબર. તો બેંકના જે અર્થ છે એ પણ એક વાક્યના પ્રશ્ન તરીકે પૂછાય છે. એક માર્ક્સની અંદર આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને આ જે છે એ એકદમ સૌથી સહેલી ભાષામાં લખેલા છે કે ભાઈ બેંકિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેંકિંગની સેવા એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. બેંકિંગની સેવા આપતી સંસ્થા, તો બેંકમાં આપણે જઈએ તો બેંકમાં આપણને શું સેવા આપશે? પહેલી સેવા, પૈસા આપણી પાસેથી લેશે શેના માટે? આપણા ખાતામાં જમા કરવા માટે. મતલબ એવો કે બેંકિંગની પહેલી સેવા છે વ્યક્તિના લોકોના નાણાં જે છે એ બેંકમાં સાચવવા. હવે આપણે જ્યારે બેંકમાં પૈસા આપીએ છીએ તો એ માત્ર પૈસા સાચવતા નથી, એના બદલામાં આપણને વ્યાજ પણ ચૂકવે છે. સમજાય છે? તો પહેલી સેવા કે પૈસા સાચવવા, બીજી સેવા એ પૈસા પર આપણને વ્યાજ આપવું, એના પછી એ જે સેવા, એ જે પૈસા આપણે આપ્યા છે પૈસા એ શું કરશે? અન્ય વ્યક્તિને, બીજાને જેને લોનની જરૂર છે એને આપશે અને એની પાસેથી વ્યાજ વસૂલ કરશે. સમજાય છે? આ વ્યાજ વસૂલ કરવું, લોન આપવું, એવી રીતે બીજી એક સેવા છે. આપણે જાણીએ છીએ કે બને લોકો આપણે કોઈ ગાડી લેવી છે તો એના માટે આપણે હપ્તા સિસ્ટમ કરાવીએ છીએ. તો હપ્તા સિસ્ટમ આપણને કોણ કરી આપે છે? બેંકવાળા. તો આ તમામ પ્રકારની જે સેવા છે ને એને કહેવાય બેંકિંગની સેવા. ક્લિયર થાય છે? તો સૌથી પહેલી સિમ્પલ એવી વ્યાખ્યા યાદ રાખી લેજો. બેંકિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. ક્લિયર? નંબર 2. હવે બીજી વ્યાખ્યા છે તો કે ભાઈ માંગવામાં આવે ત્યારે સમજો મારી પાસે 10,000 રૂપિયા છે. કેટલા છે? 10,000. હું SBI નામની બેંકમાં જમા કરાવું છું. તો મારા 10,000 રૂપિયા SBI બેંકમાં જમા થયા. હવે એ 10,000 રૂપિયાની જ્યારે મારે જરૂર પડે ત્યારે એ પૈસા મને પાછા મળવા જોઈએ કે ન મળવા જોઈએ? મળવા જોઈએ. તો શબ્દની શરૂઆત છે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. જ્યારે પણ પૈસા જે વ્યક્તિ જમા કરાવે છે એને પણ પાછા મળવા જોઈએ
બેંકે જે વ્યક્તિને લોન આપી છે, દાખલા તરીકે હું પૈસા જમા નથી કરાવતો પણ બેંક પાસેથી લોન લઉં છું, તો બેંક પાસેથી હું જ્યારે લોન લઉં ત્યારે મને એ લોકોએ સ્પેશિયલ સમજાવી દીધું છે કે ભાઈ તમારે દર મહિને આટલો હપ્તો ભરવાનો છે, 4 વર્ષની અંદર આપણી લોન પૂરી થવાની છે. એટલે જ્યારે બેંકે કોઈને પૈસા આપ્યા છે ત્યારે જ્યારે બેંક માંગે ત્યારે એને પરત કરવા પડશે. પરત નહીં કરે તો થોડી તકલીફ પડી જાય. એટલે માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે ધિરાણ માંગે. બરાબર, બેંકનું મુખ્ય કામ છે ધિરાણ કરવાનું, કારણ કે એમાંથી એને નફો થાય છે. બરાબર, તો કે ધિરાણ કરવાના હેતુથી હવે બેંક ધિરાણ ક્યારે કરી શકે? જો એની પાસે પૈસા હોય તો, અને બેંક પાસે પૈસા ક્યાંથી આવે? આપણે લોકો જમા કરાવીએ તો. એટલે કે બેંક પાસે જે પૈસા આવે છે એ બેંક અલગ અલગ લોકો પાસેથી એકત્રિત કરે છે. સમજે છે? વ્યાખ્યામાં બે વસ્તુ યાદ રાખવાની છે. બેંક પાસે, બેંક જ્યારે પૈસા માંગે ત્યારે પાછા આપી દેવા એ બે એક શરત રાખે છે, અને એક શરતે અન્ય વ્યક્તિને ધિરાણ આપે છે. અને આ ધિરાણ માટેના પૈસા એ આપણે જેવા સામાન્ય લોકો પાસેથી ભેગા કરે છે, એને એકત્રિત કર્યા કહેવાય. તો આ કામ કરે અને જે નફો કમાય એ સંસ્થા એટલે બેંક. ક્લિયર થાય છે? ઓકે, યાદ રાખજો કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. રેડી? ત્રીજી વ્યાખ્યા નથી, પ્રક્રિયા છે. બેંકની આખી પ્રક્રિયા. જો તમે પ્રક્રિયા સમજશો તો આ વ્યાખ્યા તમારા માટે સૌથી સરળ બની જાય છે. બરાબર, હવે સૌથી પહેલા યાદ રાખો કે બેંક શા માટે? તો કે નફો કમાવાના હેતુ માટે. એ કોઈ સેવા કરવા માટે હેતુની બેંક નથી, નફો કરવા માટે. તો સૌથી પહેલું, બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી સંસ્થા. શેના માટે કામ કરે છે? તો કે નફાના હેતુથી કામ કરે છે. હવે એને નફો ક્યારે મળે? બીજાને પૈસા આપે તો. બરાબર, આપણા પૈસા જમા કરાય એમાં એને કઈ નફો મળતો નથી. બરાબર, નફો ક્યારે મળશે? તો કે બજારની અંદર તમારી મારી જેવા લોકો 5,000, 10,000, 2,000 ભેગા કરી અને બેંકની અંદર જમા કરાવે છે. એટલે પહેલું સ્ટેપ થયું છે કે લોકો પાસેથી નાણાં બચત સ્વરૂપે સ્વીકારવા. બરાબર, પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારવા. યાદ રાખજો, પ્રથમ આપણે જેવા લોકોના જે નાણાં છે એને બચત તરીકે સ્વીકારે છે. સાચું છે. આ જે નાણાં એને સ્વીકાર્યા તો એના બદલામાં શું આવશે? આપણને વ્યાજ આપે છે. અત્યાર સુધી વાર્ષિક 4% હતું, પણ હવે આ જે લોકડાઉનની સ્થિતિ છે એના કારણે વ્યાજના દરમાં ઘટાડો થયો છે. બરાબર, એટલે 3.5%, 4% જેટલું વાર્ષિક વ્યાજ આપણને આપવામાં આવે છે. તો કે તેના બદલામાં વ્યાજ આપે છે. પૈસા મૂક્યા આપણે તો એના બદલે આપણને વ્યાજ આપશે. તો પહેલો પોઈન્ટ હતો બચતો સ્વીકારવી. બીજું સ્ટેપ છે એ બચતો ઉપર વ્યાજ આપવું. ક્લિયર છે? બે સ્ટેપ. હવે ત્રીજું સ્ટેપ, એ જે થાપણ આપણી છે, આપણા પૈસા છે એને સાચવશે, કારણ કે તમે માંગો ત્યારે પાછા આપવાના છે. બરાબર, એને ભલે બીજા વ્યક્તિને લોન આપી હોય છતાં પણ તમે જ્યારે માંગશો ત્યારે તમારા પૈસા તમે પાછા આપવાના છે, તો એની પર થાપણો સાચવશે. હવે આ જે થાપણો છે એ પૈસાનું જ્યારે અન્ય લોકોને જરૂર પડે ત્યારે એને શું આપે છે? ધિરાણ આપે છે. એટલે આ નવો સ્ટેપ છે, સ્ટેપ નંબર 4. બરાબર, કે ભાઈ જે થાપણો લોકોને જરૂર હોય ત્યારે ધિરાણ સ્વરૂપે આપે છે, અને આ ધિરાણ આપે, લોન આપે તો એ લોનના બદલામાં શું મેળવે છે? તો કે લોનના બદલામાં એ વ્યાજ વસૂલ કરે છે. એ વ્યાજ વસૂલ કરશે અને એ પોતાની પાસે રાખશે. બરાબર, રેડી? વ્યાજ વસૂલ કરે છે તથા નાણાં દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. હવે એની પાસે જે વધારાના પૈસા છે એમાંથી એ દેશનો વિકાસ થાય એના માટે અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે. ખેતીમાં રોકાણ કરી શકે, શેર બજારમાં રોકાણ કરી શકે, કોઈ મોટા ઉદ્યોગોમાં રોકાણ કરી શકે.
બેંક કોઈ પણ જગ્યાએ રોકાણ કરે છે, બરાબર. તો આ સ્ટેપ પ્રમાણે આપવાનું. પહેલું સ્ટેપ છે કે ભાઈ પહેલા તો એની વાત કરી દેવાની કે આ શું છે, તો કે આ બેંક એક નફાના હેતુથી શરૂ થયેલી સંસ્થા છે. રેડી. હવે સ્ટેપ નંબર 1, આપણે જેવા જે સામાન્ય લોકો છે એ લોકોની બચતોને સ્વીકારે છે. એટલે પહેલું કાર્ય બચત સ્વીકારવાનું. બીજું સ્ટેપ બચતો સ્વીકારી એટલે એના ઉપર શું આવશે? વ્યાજ આવશે. ત્રીજું સ્ટેપ આ જે બચતો છે એને સાચવીને રાખશે. ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ આ જે સાચવેલી બચતો છે એમાંથી જો કોઈ વ્યક્તિને લોનની જરૂર હોય, ધિરાણની જરૂર હોય તો એ જ્યારે માંગે ત્યારે એને ધિરાણ આપે છે અને એના બદલામાં એ ઊંચું વ્યાજ વસૂલ કરે છે. ક્લિયર થાય છે? અને અંતે દેશના જે અલગ અલગ પ્રકારના ક્ષેત્રો છે એમાં પૈસાનું રોકાણ કરે છે કે જેથી કરી અને ભવિષ્યમાં દેશના વિકાસ માટે એના ઉપયોગ થઈ શકે. બરાબર છે? ઓકે, આગળ સમજીએ. બેંકોની ચર્ચા કરી, બેંકોની વ્યાખ્યા ભણ્યા, તો આપણે જોઈએ કે બેંકો કેટલા પ્રકારની હોય અને કેવી બેંકો હોય. તો કેમ કહેવામાં આવે છે કે બેંકોનું વર્ગીકરણ અથવા તો મુખ્ય પ્રકાર. બેંકોનું વર્ગીકરણ કરતા આમ જોવા જઈએ તો ઘણી બધી બેંકો આપણે નજરમાં આવે છે, પણ મુખ્ય જે બેંકો છે એના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક બેંક છે એ વેપારી બેંક અને બીજી બેંક છે મધ્યસ્થ બેંક. એટલે પ્રથમ નંબર ઉપર છે એ વાણિજ્ય અથવા તો વેપારી બેંક અને બીજી છે મધ્યસ્થ બેંક. વેપારી બેંકો દેશમાં ઘણી બધી હોઈ શકે છે, જ્યારે મધ્યસ્થ બેંક એક હોય. ભારતમાં જે મધ્યસ્થ બેંક છે આપણે તેને આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે જે ભારતની અંદર એક જ બેંક હોય છે. પરંતુ વેપારી બેંકોની વાત કરીએ તો વેપારી બેંકો ઘણી બધી હોઈ શકે. બરાબર છે? તો આપણે આજે બે બેંકોમાંથી પ્રથમ જે બેંક છે વેપારી બેંક, એ વેપારી બેંકની થોડી ચર્ચા કરવાના છીએ. ચાલો, તો વેપારી બેંકની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા વેપારી બેંક શું છે એની વ્યાખ્યા શું બની? તો એ વ્યાખ્યા ક્યારે બને છે? 1949માં. તો વેપારી બેંક 1949ની બેંકિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે શું? યાદ રાખજો. આપણે જે બેંકની વ્યાખ્યા આપણે ભણીને આવ્યા છીએ બસ એના જેવી છે, કોઈ એટલી અલગ વ્યાખ્યા છે નહીં. સેમ ટુ સેમ કેવી છે? તો કે કોના આધારે? 1949ની બેંકિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેંકિંગ અંગેના વ્યવહારો કરે છે. તે આપણે બેંકની વ્યાખ્યા આવિષ્કાર ભણ્યા હતા. બેંકિંગની સેવા આપતી સંસ્થા. સમજે છે? તો વેપારી બેંકમાં આપણે શું કીધું છે? કેવી સંસ્થા? કે બેંકિંગ અંગેના વ્યવહારો કરે છે. બેંકિંગ અંગેના વ્યવહારો આપણે જાણીએ છીએ ને, કેવા બેંકિંગ અંગેના વ્યવહારો છે? નાણાં જમા કરાવવા, ઉપાડવા, લોન આપવી, બરાબર છે, હપ્તાની ચૂકવણી કરવી, આ બધું આપણે જાણીએ છીએ. તો એ બેંકિંગ અંગેના વ્યવહારો કરે છે. રેડી? એટલે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે. આ વસ્તુ પણ આગળ પોઈન્ટમાં આવી હતી કે બાબા લોકોના પ્રજાના જે પૈસા છે એ પૈસાને લોકો શું કરશે? થાપણ તરીકે સ્વીકારશે અને થાપણ તરીકે પોતાની પાસે સાચવે છે. પણ એ પૈસાની જ્યારે જરૂર પડે, લોકોને જ્યારે એ પૈસાની જરૂર પડે ત્યારે એને પાછા આપવા પડે છે. તો પાછા કેવી રીતે આપશે? આપણે પાછા આપવા માટેની અલગ અલગ સિસ્ટમ હોય છે. દાખલા તરીકે તમે રૂબરૂ જઈને પૈસા ઉપાડી શકો તો એ તમે સ્લીપ ભરી કહેવાય. બરાબર છે? એક ડેબિટ સ્લીપ ભરી અને તમે પૈસા ઉપાડી શકો. બીજી સુવિધા પણ શું આવે પૈસા ઉપાડવા માટે? તો એટીએમ કાર્ડ આવ્યું હોય છે, તો એટીએમ કાર્ડ દ્વારા તમે પૈસા ઉપાડી શકો. ત્રીજી સુવિધા છે તમારા નામે કોઈ ચેક મળે છે, એ ચેક દ્વારા પણ તમે પૈસા ઉપાડી શકો. ચોથી સુવિધા છે તો કે માની લો તો તમને નહીં પણ તમે અન્ય વ્યક્તિને એવું કીધું છે કે મારા વતી તમે પૈસા ઉપાડો, પણ કેવી રીતે? તો કે હપ્તા દ્વારા. દાખલા તરીકે કોઈ બેંકની અંદર તમારું ખાતું હોય અને ત્યાંથી તમે લોન કરાવ્યું હોય, તમે કોઈ ગાડી લીધી હોય તો એ ગાડી લીધી હોય તો એના જે હપ્તા છે એ બેંકમાંથી ઉપડી જશે. સમજે છે? તો એ ઉપાડવા માટેની અલગ અલગ પ્રકારની સેવા જે છે એ બેંકમાંથી મળે છે. જોયેલું છે. અને જેનાથી ચેક દ્વારા,
ગ્રાફ દ્વારા ડિમાન્ડ ગ્રાફ આવે છે જેને આપણે ડીડી કહીએ છીએ તે પે ઓર્ડર દ્વારા તમે કીધું હોય કે ભાઈ મારો હું તમને પૈસા આપવા માટે ઓર્ડર કરું છું કે ભાઈ આ કંપનીનો ચેક મારા ખાતામાં આવે તો તમારે પૈસા આપવા પે ઓર્ડર છે વગેરે દ્વારા પાઠ થઈ શકે છે. આગળની જે વ્યાખ્યા હતી સેમ ટુ સેમ એવી સિમ્પલ એવી વ્યાખ્યા છે. બરાબર છે. ઓકે, શું કામ કરે છે તો કે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. આ બેન્કિંગ અંગેના વ્યવહારનું એક ઉદાહરણ આપેલું છે કે દેશની અંદર પૈસાનું રોકાણ કરવા માટે, દેશના અલગ અલગ ક્ષેત્રોને આગળ વધારવા માટે પ્રજા પાસે જે બચતો પડી છે એ બચતોને એ શું કરે છે તો કે સ્વીકારે છે થાપણ કરીને, અને એ થાપણને ઉપાડવા માટે જે ભલી પાછા લોકો પોતાના પૈસાનો ઉપયોગ કરી શકે એના માટે અલગ અલગ પ્રકારની સુવિધા આપે છે. ચેક, ડ્રાફ્ટ, એટી આ બધા સુવિધા છે. બરાબર છે. માટે ઉપાડવા પાઠ થઈ શકે. તો આ હતી એ સિમ્પલ એવી વેપારી બેંકની વ્યાખ્યા. યાદ રાખી લો, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, એટલે કે દેશની અંદર પૈસાનું રોકાણ થાય એટલા માટે લોકોની જે બચતો છે એને ગ્રાહકો જે છે એની પાસે તે સ્વીકારે છે અને પૈસા ઉપાડવા માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપે છે. રાઈટ? તો આ છે વેપારી બેંકની વ્યાખ્યા. પણ વેપારી બેંકની અમુક એક બાબત છે જે આપણે સમજવાની જરૂર છે. એમાં સૌથી પહેલી વાત છે વેપારી બેંક ધંધાદારી એકમ છે. યાદ રાખો, શબ્દ વાપર્યો છે ધંધાદારી એકમ. બિઝનેસ કરે છે બેંકો, પૈસાના લેવડ દેવડનો બિઝનેસ કરે છે, કોઈ સેવા નથી આપતી આપણે. બરાબર? ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. એને નફો મળે તો જ કાર્ય કરે. જો નફો ના મળે તો એ કાર્ય કરશે નહીં. રેડી? તો વેપારી બેંકો શું છે તો કે ધંધાદારી એકમ છે. અને શેના માટે કામ કરે છે તો કે નફા માટે કાર્ય કરે છે. હવે એને કેવી રીતે નફો થાય સમજીએ. તો કે એ નફો કમાવા માટે શું કરે છે તો કે તમારી પાસે જેવા જે લોકો હોય એ લોકો પાસેથી બચતો સ્વીકારે છે. દાખલા તરીકે નફો કેમ કમાવે બેંકો. તો માની લો કે આપણે વેપારી બેંકના આવ્યા છે 1 લાખ રૂપિયા. વેપારી બેંકને બધા લોકોએ જમા કેટલા કરાવ્યા છે 1 લાખ રૂપિયા. આ 1 લાખ રૂપિયાનું આપણને કેટલું વ્યાજ મળવાનું છે તો કે 1 લાખ પર 4% વ્યાજ. બરાબર? કેવું હોય છે? વાર્ષિક વ્યાજ હોય. કેવું? વાર્ષિક એટલે કે 1 વર્ષનું વ્યાજ આપણને 1 લાખ ઉપર 4% મળે છે. બરાબર? તો 1 લાખ ઉપર એ આપણને 1 વર્ષના કેટલા રૂપિયા આપશે તો કે 4000 રૂપિયા. કેટલા આપે છે 4000. બરાબર? 1 લાખના 4000 રૂપિયા આપણને 1 વર્ષનું વ્યાજ આપે છે. હવે 8 લાખ રૂપિયા જ્યારે અન્ય કોઈ વ્યક્તિઓને લોન સ્વરૂપે આપે એટલે કે 1 લાખ રૂપિયા લોન સ્વરૂપે આપણે જે જમા કરાવ્યા છે તે, અને એના ઉપર એ ઓછામાં ઓછા 7%, 10% અને અમુક પર્સનલમાં 16% પણ વ્યાજ વસૂલ કરે છે. સમજો, જો 7% વસૂલ કરે તો એને 7000 મળશે, 10% વસૂલ કરે તો 10000 મળશે, અને 16% વસૂલ કરે તો 16000 રૂપિયા બેંકને મળે છે. એમાંથી આપણને કેટલા રૂપિયા ચૂકવે છે તો કે 4000 રૂપિયા. ક્લિયર થાય છે? તો આ 7 અને 4% વચ્ચે જે 3% આવે છે એટલે કે 3000 રૂપિયા છે એ બેંકને મળે, અને આમાંથી એ પોતાના કર્મચારીનો વધારો ખર્ચો કાઢીને પછી જે વધારાનો મળે એ છે એનો નફો. ક્લિયર થાય છે? તો આવી રીતે જે વેપારી બેંકો છે એ વેપારી બેંકો એ પ્રજાની જે બચતો છે એ પ્રજાની બચતોને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. એટલે લોકોને ઊંચા વ્યાજે લોન ઉપર આપે છે અને પ્રજાને ઓછું વ્યાજ આપે છે. વચ્ચેનો જે ડિફરન્સ છે એના દ્વારા એ નફો કમાય છે. અને આ નફો કમાય છે એટલા માટે જેના માટે શું કહેવામાં આવ્યું છે કે નાણાંની હેરફેર કરીને નફો કમાવાનો ધંધો કરે છે
સમજી લીધું. શા માટે વેપારી બેંક? તો કે નાણાંની લેવડ દેવડ કરે છે, આપણા નાણાં બીજાને આપે, બીજાના નાણાં બીજાને આપે, એટલે પૈસાની હેરફેર કરે અને આ પૈસાની હેરફેરનો ધંધો કરી અને ખુદ વચ્ચેથી નફો કમાય છે, એટલા માટે એને વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? ઓકે, યાદ રાખજો મુખ્ય બે બેંક છે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. વેપારી બેંક વિશે વ્યાખ્યા આપણે જાણી લીધી અને અમુક મુદ્દાઓ જાણી લીધા. હવે આપણે જઈ રહ્યા છે વેપારી બેંકોના કાર્ય.